નમસ્કાર મિત્રો, હું છું લક્ષ્મણ પાંભર, આપની સેવામાં હાજર. મિત્રો, અત્યારે અમે આવ્યા છે જામનગર પ્રાણનાથ મંદિરે. પ્રાણનાથ મંદિર એટલે વિશ્વવિખ્યાત મંદિર છે અને આ મંદિરને ખીજડા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ મંદિર વિશે અને આ પ્રાણનાથ સંપ્રદાય વિશે જાણકારી લેવા માટે આજનો આપણે આ વિડીયો બનાવવાનો છે કે જે લોકોને ખબર નથી એ લોકોને જાણકારી મળે કે અહીંયા આ મંદિર આવેલું છે અને અહીંયા આ રીતનો ધર્મ ઉપદેશ આપવામાં આવે છે. એટલા માટે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય છે. અને આપણી વચ્ચે હરિભાઈ કરીને એક સુંદર છે સેવા આપે છે મંદિરમાં, એની આપણે મુલાકાત લેવાની છે. અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હરિભાઈને વિનંતી કરીએ કે આ મંદિર વિશે અને આ પ્રાણનાથ ધર્મ વિશે કંઈક ઊંડાણથી આપણને માહિતી આપે. પ્રણામ હરિભાઈ. પ્રણામ. આ નવતનપુરી ધામની અંદર આપણે જ્યારે બિરાજમાન થઈએ છીએ એ પ્રણામી સંપ્રદાયની પણ પ્રણામી ધર્મ છે. સંપ્રદાય અને ધર્મ, સંપ્રદાય એને કહી શકાય કે જે એક વિચારધારા છે જે દ્વારા તમે પ્રભુ પરમાત્માને પ્રાપ્ત કરી શકો. પણ ધર્મ મૂળ વસ્તુ છે કે જે મૂળ હોય, ઝાડ ડાળી અલગ અલગ હોય છે પણ મૂળિયું એક જ હોય છે. જો મૂળ ન પકડી શકાય તો ઝાડ થઈ શકે નહીં. એવી રીતે આ પ્રણામી ધર્મ જે છે એ મૂળ ધર્મ છે. અને એ મૂળ ધર્મની અંદર જ્યારે જ્યારે આપણને આ વસ્તુની ખબર પડવી જોઈએ કે મૂળ શું છે. તત્વ કે માની લો કે આપણે પંચ મહાભૂતનો દેહ છે, એમાં મૂળ તત્વ શું? તો કે જીવ. જીવ છે તો આ પંચ તત્વ કામનું છે, નહીં તો કાંઈ કામનું નથી. એમ ધર્મની અંદર પણ મૂળ ધર્મ સ્યો ધર્મ કહેવામાં આવે છે. તો એને કહે છે કે પ્રણામી સંપ્રદાય જે છે એ મૂળ ધર્મ છે, કૃષ્ણ પ્રણામી ધર્મ છે. તો કૃષ્ણ પ્રણામી ધર્મ શું કામ કહેવામાં આવે છે અને ક્યારે એનું શરૂઆત થઈ આ નશ્વર જગતની અંદર? તો આપણે એમ કહી શકીએ કે આ ધર્મ તો પહેલેથી હતો પણ એ વિસ્તૃત થઈ ગયો હતો. આજે યુગો થઈ ગયા અને જયારે વિસ્તૃત થઈ ગયો હતો ત્યારે ફરીથી સદગુરુ દેવચંદ્રજી મહારાજને જયારે સાક્ષાત દર્શન આપી અને પોતાની ઓળખાણ કરાવી, પરમધામની ઓળખાણ કરાવી અને જે તારતમ મંત્ર આપ્યો, એ તારતમ મંત્ર દ્વારા સ્વયં કૃષ્ણ ભગવાને જામનગરની અંદર જે શ્યામજી મંદિર છે સેન્ટ્રલ બેંકની સામે ગલીમાં, એ શ્યામજી મંદિરમાં જ્યારે ભાગવત 14 વર્ષ સુધી લગાતાર એને સાંભળ્યું અને ત્યારે પણ જ્યારે એને જેવર થયો, તાવ આવ્યો, ત્યારે એના પિતાજીએ કીધું કે તમે આ ભાગવત સાંભળવા ન જાઓ, 2 દિવસ તમને તાવ છે, તમને હવા લાગશે તો તમારું મૃત્યુ થશે. ત્યારે એને કીધું કે મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ મને મારે ભાગવત સાંભળવી છે. ત્યારે એના પિતાજી જ્યારે એને સ્વયં લઈ ગયા અને આ એની કસોટી હતી કે કેને પસંદ કરે છે, જીવનને પસંદ કરે છે કે ધર્મને પસંદ કરે છે. પછી જ્યારે એને તબિયત સારી થઈ અને જ્યારે પાછી ભાગવત સાંભળવા રોજ જતા, એક જ જગ્યાએ બેસી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ અને ભાગવતની કાનજી ભટ્ટ દ્વારા કર્યું છે. ત્યારે ભગવાનને એની જે ઈચ્છા હતી કે મારે મારા ભગવાનના, મારે મારા હું કોણ છું, આ એને જ્યારે બચપનમાં 5 વર્ષના હતા સદગુરુદેવ વતનદ્રજી મહારાજ, એનો જન્મ રાજસ્થાનમાં થયો છે. જે પેલા કહેવાય છે કે રણ પ્રદેશમાં ઉમરકોટ ગામે, જે અત્યારે હાલ પાકિસ્તાનમાં છે, ત્યાં એમનો જન્મ થયો. 5 વર્ષની ઉંમરે એને એમ વિચાર આવ્યો કે હું કોણ છું, હું અહીંયા શું કામ આવ્યો છું, મારું મૂળ કોણ છે, હું ક્યાંનો છું, એ જાણવા માટે થઈ 5 વર્ષના બાળકને જ્યારે જિજ્ઞાસા થઈ ત્યારે ઘર છોડી પેદલ રણની અંદર હાલતા ચાલતા ભુજ પહોંચ્યા. ભુજમાં એને કંઈક સાધુ સંતો સંકર થયો પણ એને આત્મસંતોષ થયો નહીં કે આ હું કોણ છું એ જાણવા માટે. પછી જ્યારે એને રાધા વલ્લભ સંપ્રદાયના સદગુરુને મળ્યા અને એને એમ થયું કે મને અહીંથી કંઈક મળશે. તે દરમિયાન તેના પિતાજી પણ ખોજ કરતા કરતા ત્યાં ભુજ આવીને વસ્યા અને ત્યાં વસવાટ કર્યો. ત્યારે એમ કહે છે કે આ છોકરો કોઈ સામાન્ય નથી. જે 5 વર્ષના બાળકને ખબર પણ નથી પડતી કે શું ખાવું, શું ન કરવું, શું પહેરવું, ક્યાં જવું, એ બાળકને જો આટલી જિજ્ઞાસા હોય તો એ બાળક કોઈ તત્વ અલગ છે અને તત્વ અલગ છે એના માટે થઈ અને રાધા સંપ્રદાયના જે હતા તેને દીક્ષા આપી અને કહ્યું કે તે જો અગાઉથી કોઈ મંત્ર લીધેલા હોય તે મંત્રને તું લખી કાગળમાં અને એક રોટલી બનાવી અને કાગળ તેમાં મૂકી અને ગાયને ખવડાવી દે, જેથી એ મંત્રનું નિવારણ થઈ શકે. આપણે અલગ અલગ ગુરુ કરતા હોઈએ આગલા ગુરુના નિરાકરણ માટે ત્યારે એ 5 વર્ષનો બાળક એને જવાબ આપે છે
કે જો આ મંત્ર સાચો હશે, મોટો હશે, તો બીજા મંત્રની કોઈ જરી નાશ થઈ જશે. જેમ કે નાના બલ્બ પાસે મોટો બલ્બ બારીએ તો નાના બલ્બનો પ્રકાશ ઘટી જાય છે. એમ જો આ મંત્ર મોટો હશે, સર્વથા સિદ્ધ હશે, તો બીજા મંત્ર એની પાસે ઝાંખા પડી જશે. મારે એવું કોઈ કરવાની જરૂર નથી. ત્યારે રાધારમણ સંપ્રદાયના જે હતા ગુરુ, એને કીધું કે ના, આમાં કોઈ તત્વ છે. પછી નિષ્ઠાબંધ ત્યાં સેવા કરી. રોજ સવારે 3 વાગે ઉઠી મંદિરને સાફ કરે. આ ગુરુજીને ખબર નહોતી. એક દિવસ અચાનક ગુરુજી જાગ્યા અને જોયું તો આ 5 વર્ષનો બાળક ત્યાં સેવા કરે છે. મંદિર સવારે 3 વાગે ઉઠી આખું પાણી ભરી, જલ ભરી મંદિરને ધોવે છે, સાફ કરે છે. ત્યારે ગુરુએ પૂછ્યું, કોણ છે ત્યાં? ત્યારે કીધું, ગુરુદેવ, હું દેવચંદ્રજી છું. અને આ તો કે કેમ અત્યારે? તો મને એમ કે વહેલી પરોઢ થઈ ગઈ, પણ સમય થતા વાર લાગી ગયું. ઘડિયાળ તો ત્યારે હતી નહીં, એટલે સવારનો સૂર્ય જોઈને એમ લાગ્યું કે પરોઢ થઈ ગયું. તો કે હજી વાર છે, તું સુઈ જા. એવી ટાણે સુઈ ગયા. પછી જેવા પાછા ગુરુજી સુયા, ફરી પાછા એ કામે લાગી ગયા. આવી રીતે કામ કરતા 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 ત્યારે સદગુરુને ખબર પડી, કે રાધા વલ્લભ સંપ્રદાયના ખબર પડી કે આ કોઈ તત્વ બીજું છે. ત્યારે એને કીધું કે તું આ સેવા કરે છે, તો આટલી બધી તું સેવા કરે છે, તો હું તને લાલાને પ્રસાદ આપું છું. એની તું ઘરે જઈને સેવા કરજે, જેથી તારો આવવા જવાનો, જે મંદિરે આવવાનો અને ઘરથી આવવાનો જે સમય છે બચે, એટલો સમય તું વધારે કર. એમ નક્કી કરી અને કીધું, હું તને કાલે દીક્ષા આપીશ, તું આવજે. એટલે આ બાજુની જ્યારે આ ઘટના ઘટી, ત્યારે એના માતા પિતાએ વિચાર કર્યો કે આ બાળક છે, જો સંસારથી અલગ થઈ જશે તો અમારી આજે ભાવિ પેઢીનું શું? માટે કોઈ એને સલાહ આપી કે તેના લગ્ન કરી નાખ, જેથી કરીને સંસારમાં રહે. કારણ કે માતા પિતા બહુ ધનવાન હતા, એની વંશ વારસો બહુ સારો હતો, પણ છતાંય કોઈ પુત્ર નહોતો. ત્યારે આ પુત્ર એક જ હતો, તો પછી અમારા વંશનું આગે શું થશે? ત્યારે એને નક્કી કરી, લગ્નની તિથિ નક્કી કરી, અને એ જ તિથિના દિવસે એને દીક્ષા ગ્રહણ કરી. જયારે એમ કહે ને કે તૈયાર થવાનું હોય, રાજા ત્યારે તૈયાર થાય, ત્યારે તૈયાર થવાનું હોય, તો ત્યારે જયારે એને દીક્ષા લીધી, તો દીક્ષામાં ધોતી, જભ્ભો અને શિરને મુંડન કરાવી, શિખા રાખી. અને ત્યારે એને ગુરુ એને મંત્ર દીક્ષા આપે છે. અને જ્યારે મંત્ર દીક્ષા લઈને પાછા આવે છે, ત્યારે સામે જોવે છે પિતાજી કે આ શું ઘટના ઘટી, કેમ ઘટના ઘટી? આ અમારે આને પરણાવો છે ને આ સાધુ વેશે? ત્યારે એમ કહે છે, પિતાજી, મારી સંસારમાં કોઈ ઈચ્છા નથી, છતાંય તમારી ઈચ્છા છે તો પરણીશ જરૂર, પણ હું સંસાર ભોગવીશ નહીં. એટલે લીલબાઈ માતા જયારે એનું લગ્ન થયા, અને ત્યાર પછી એ આગળ વધ્યા. પછી એને કીધું જયારે સદગુરુ કે હવે તું અહીંયા ન આવ, તું સંસારી છો અંદર, ત્યારે તું ઘરે રહીને સેવા પૂજા કર, હું તને લાલો આપીશ. જે લાલાની સેવા કરે છે, બાળ લડ્ડુ ગોપાલ જેને કહેવામાં આવે છે. ત્યારે સવારે નક્કી કર્યું, આ રાજી થઈ જાય છે સદગુરુ દેવચંદ્રજી મહારાજ, આજે મને મારા ઠાકર મળશે. પણ જેવા જ સવારે મંદિર ખોલે છે, જે એને સ્વરૂપ આપવાનું હતું, એ સ્વરૂપ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. અદ્રશ્ય થઈ ગયા પછી વિચાર કરે છે કે આ સ્વરૂપ ક્યાં ગયું? તો સ્વયં ગુરુજી વિચાર કરે છે કે આ સ્વરૂપ ક્યાં ગયું? 2 દિવસ સુધી કે નથી અન્ન કે જળનો એને ત્યાગ કરી દીધો, કે જ્યાં સુધી મને આ સ્વરૂપ ન મળે, મારા ભગવાન મારા ઠાકર મને ન મળે, ત્યાં સુધી અન્નનો દાણો કે જલ પણ આપીશ નહીં. એ જ રીતે સદગુરુ મહારાજે પણ નક્કી કર્યું, મને સેવા મળવાની હતી, મારી કોઈ અપરાધ હશે, મારો કોઈ એવો દોષ હશે કે જેથી કરીને ભગવાન મારાથી નારાજ થઈને અદ્રશ્ય થઈ ગયા. 2 દિવસ વયા જાય છે. પછી રાતે સપનામાં એને ગુરુજી કહેવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે એની સેવા હું કરી શકું નહીં. શું કામે? પૂછે છે, કેમ સેવા તમે એની ન લઈ શકો? તો કે આ છે એ મારાથી મોટા છે. કારણ કે શ્યામાજી સ્વરૂપ છે, અને શ્યામાજી સ્વરૂપની સેવા મારે કરવાની હોય, હું સેવા કરી શકું નહીં. જેમ કે આપણે રાજાની સેવા કરીએ, પણ રાજા આપણી સેવા કરે તો ઓલું લાગે. તો આ શ્યામાજી સ્વરૂપ છે, એ શ્યામાજી સ્વરૂપ છે, એની સેવા હું આ કૃષ્ણ ન સ્વીકારી શકે. યાને કે જે લડ્ડુ ગોપાલ છે એ ગોલોકી કૃષ્ણની છે, તો ગોલોકી એમ કહે છે કે આ અક્ષરાતીત છે, મારા પણ એ નાથ છે, તો મારે નાથની સેવા કરવાની હોય, હું એની સેવા ન કરી શકું, એટલા માટે હું અદ્રશ્ય થઈ ગયો છું. ત્યારે ગુરુજી કહે છે કે શા માટે? તો પછી હવે મારે શું કરવું? ત્યારે અવકાશની અંદરથી એક કપડું આવે છે, એને કહે છે કે એને કહેજો કે આ પધરાવીને એની સેવા કરે. તો એ કપડાની પછી સેવા કરે છે, મૂર્તિ સ્વરૂપ, જીવંત સ્વરૂપ એને માનીને સેવા કરે છે. પછી ત્યાંથી એ ભુજથી જામનગર આવે છે. જામનગર આવી અહીં રાજ મંદિરમાં રોકાય છે. રાજ મંદિરમાં પોતાનું ઘર છે, ત્યાં આવી રોકાય, ત્યાં સત્સંગ ચાલુ કર્યો.
ધીમે 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 પછી ત્યાંથી ચાકલા મંદિર આવ્યા. ચાકલા મંદિરે ભાગવત સાંભળી અને જ્યારે 14 વર્ષ લગાતાર એને ભાગવત સાંભળી ત્યારે સ્વયં કૃષ્ણ ભગવાને દર્શન દીધા. અને દર્શન પણ કેવા કે એને જે સ્વરૂપની ઈચ્છા થઈ હતી એવા દર્શન. કયા સ્વરૂપની એની ઈચ્છા હતી કે ભગવાન જયારે રાસ રમે છે, અખંડ રાસ જે રમાણો છે એ રાસના એને દર્શન કરવા હતા. ત્યારે રાસમાંથી રમીને જેમ ભગવાન જે રાસલીલા કરી હતી. હા, રાસલીલા કરીને છે. અને આ રાસલીલા નાની નથી, અખંડ છે. રાસલીલા 3 જગ્યાએ રમાણી છે. 3 જગ્યાએ. હા. કઈ કઈ જગ્યાએ? પહેલી જગ્યા એ છે કે જે પરમધામ ની અંદર રચાણી, જે અખંડ રાસલીલા છે એ ચાલુ છે. બીજી રાસલીલા રમાણી એ ગોલોક ની અંદર રમાણી. અને ત્રીજી રાસલીલા જ રમાણી જે અત્યારે આપણે નંદગાંવ કહીએ છીએ, આ પૃથ્વી ઉપર, આ નાશવંત ભૂમિ ઉપર, ગોકુળ, મથુરા, વૃંદાવન છે તેમાં રમાણી છે. પણ એ બધા તેના પ્રતિબિંબ છે. મૂળ રાસલીલા હજી પણ ચાલુ છે. પ્રયાગની અંદર મથુરામાં જે છે ને વૃંદાવન, ગોકુળ, મથુરામાં, વૃંદાવનમાં જે હજી પણ આજે કે છે નિધિવન ની અંદર આજે પણ હજી રાસ રમાય છે. રાતે એટલે કોઈને ત્યાં રોકાવા નથી દેતા. પણ આ એનો પડછાયો છે, પ્રતિબિંબ છે. હવે હરિભાઈ, તમે જે આ મંત્રની વાત કરી તો એ મંત્ર કયો? એ મંત્ર મોઢેથી બોલી શકાય ખરો, લખી શકાય ખરો એવો મંત્ર છે? આ જે મંત્ર મળ્યો જ્યારે સ્વયં 14 વર્ષ ભાગવત સાંભળીને સદગુરુ દેવચંદ્રજી મહારાજને સાક્ષાત ભગવાને દર્શન આપ્યા ત્યારે ભગવાન એને પૂછે છે, તું કોણ છે, તું જાણે છે? ત્યારે એટલું જ બોલી શક્યા, મને બસ એટલી ખબર છે, હું તમારો છું, હું કોણ છું મને ખબર નથી. ત્યારે ભગવાન સ્વયં એને પોતાનો પરિચય આપે છે કે તું શ્યામાજી, આને કે મારું અર્ધું અંગ છે, શ્યામાજીના સ્વરૂપમાં તું આવી છો. અહીંયા તું જગતને જગાડવા માટે આવી છો. જે 12,000 સખીઓ પરમધામમાં જે રાજ્યની સાથે લીલા કરે છે, પરમધામની 12,000 સખીઓ એની એક ભૂલના કારણે આ નાશવંત જગતમાં આવી છે, ખેલ જોવા માટે આવી છે. હવે એને ખેલ જોઈ લીધા છે, હવે તમે એને જગાડો. તો કે હું કઈ રીતે જગાડું? તો ત્યારે એક 16 મંત્ર આપે છે. એ મંત્ર અમે જાહેર નથી કરી શકતા. હવે સદગુરુ પાસે, મારા ગુરુજી પાસે તમે લઈ શકો છો, પછી તમે બીજાને આપી નથી શકતા, અધિકારી નથી. તમારે એની અનુભૂતિ તમને ખુદ થશે એ મંત્ર દ્વારા. મને ખુદને અનુભૂતિ થઈ છે જ્યારે મેં આ મંત્ર લીધો. પછી ધીમે ધીમે જ્યારે મંત્રને અમે નિશ્ચયનું રટણ કરીએ છીએ. એનું રટણ કઈ રીતે કરવાનું, એની પ્રક્રિયા કઈ? તમે 24 કલાક હસતા, રમતા, ખાતા, પીતા, કામ કરતા કરતા એનું કરી શકો છો. અમારે કહે છે મતલબ મોઢેથી બોલી શકાય કે મનમાં બોલીને તમે એટલું બોલો કે તમે બોલો ને તમારો કાન સાંભળે, બીજા સાંભળે નહીં, બીજો કોઈ પણ જીવ સાંભળી ન શકવો જોઈએ. એટલે મતલબ કઈ બોલી ગુપ્ત છે, કારણ કે જેટલો મંત્ર ગુપ્ત રહે ને એટલી મંત્રની તાકાત વધે છે. અનુભવ કરી શકાય, અનુભવ કરી શકો. મેં ખુદે કરેલા છે અનુભવ. મને પેલા વિશ્વાસ નતો આવતો. મેં એવા અનુભવ કર્યા છે કે આજથી જગતની અંદર હું એમ કહી શકું ને કે આ મંત્ર સિવાય કોઈ બીજો મંત્ર નથી. કારણ કે સ્વયં ભગવાન જયારે મંત્ર આપે, બાકીના જગતમાં હજારો મંત્ર છે, કરોડો મંત્ર છે, દરેક વેદ વેદાંત તમે જુઓ, પુરાણ જુઓ, બહુ બધા એના એક એક અક્ષર મંત્ર છે. પણ સૌથી વિશિષ્ટ મંત્ર આ એટલા માટે કહેવામાં આવે છે કે સ્વયં ભગવાને આપેલો છે. આપણે જેમ કે મેં તમને પેલા પણ વાત કરી હતી કે જેમ મહાદેવજીને આપણે ઓમ નમઃ શિવાય કરીએ, ઓમ ત્રંબકમ યજામે ભજીએ, રામ શ્રી રામ જય રામ જય જય કરીએ, શ્રી કૃષ્ણ સંગણમ કરીએ, બધી વસ્તુ સાચી છે. તે આપણે આપણા માટે થઈને ઉત્પન્ન કરેલા છે, જેનાથી આપણે પ્રગટ કર્યા છે. પણ જે પ્રગટ થઈને આપણને પ્રગટ કરવા માટે મંત્ર આપે એ અતિ ઉત્તમ હોય. તમને આના માટે જયારે મંત્રનો તમે રટણ કરશો તો તમને જાગૃતિ આવશે. મને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે મને ખબર છે, મેં એના અનુભવ કરેલા છે. હું મારા અનુભવથી કહું છું, બીજાના અનુભવથી નથી કહેતો. એટલે માટે તમને કહું છું, મારા મનની અંદર જ્યારે પણ તમને કોઈ પણ જાતનું કંઈ પણ સંકટ આવે તો આ 16 મંત્રનો તમે જપ ચાલુ કરો, એ તમારી કસોટી ક્યાં વહી જશે ખબર નહીં પડે, દૂર થઈ જાય બધા. આ મંત્રની તાકાત છે. મેં ઘણા પરિચય કરી લીધા છે. બાપુ, આ મંદિરની સ્થાપના થઈ એને અંદાજે કેટલા વર્ષો થયા છે? અને આ મંદિર ખીજડા મંદિર તરીકે અત્યારે ઓળખાય છે, તો એની પાછળનો ભાવાર્થ શું છે કે એ મંદિર ખીજડા મંદિર તરીકે કેવી રીતના ઓળખાય છે? હવે જયારે ભુજથી જામનગર આવ્યા સદગુરુને, જયારે એને તારતમ મળ્યો, ત્યાર પછી જે ચાકલા મંદિરની અંદર જયારે ચર્ચા ચાલતી પરમધામ વિશેની કે પરમધામમાં આ વસ્તુ છે, પરમધામની અંદર આ વસ્તુ છે, એ પોતે નજરે જોતા. કારણ કે સ્વયં શામાજી હતા અને આદિકા લીલા દ્વારા આપણે એમ થાય કે કહે છે, હકીકતે સ્વયં એને પોતાની જાતને છુપાવી હતી. આદિકા લીલા જેને કહે છે,
આદિકા લીલા ઘણી છે, એને જો કહેવા વિસ્તાર બેસું ને તો સમય ઘણો જ હશે. એટલે આદિકા લીલા દ્વારા બધાને અનુભૂતિ કરાવી. પણ ત્યારે એક જણાએ રાજા જયારે જામનગર નામ નહોતું ત્યારે એનું નામ હતું નવાનગર. જામનગરનું પહેલું નામ નવાનગર, યાની કે નવું નગર જયારે આવી વસાયું જામસાબે. જામસાબ પહેલાની વાત છે. જામસાબે જ આવીને વસાવ્યું છે. જામ પેલો કહેવાય છે. અત્યારે 4 જામ થયા. જામસાબ 4 છે. એમાં જે પેલો જામ છે રણજીતસિંહ, એને આ જામનગર આવીને જયારે કચ્છનો રાજા હતો એના ભાઈ એને જયારે નોકો કાઢી મૂક્યો ત્યારે એને અહીંયા આવીને જામનગર વસાવ્યું. આજે એને 475 વર્ષ થયા છે જામનગરને. ત્યારે આ જામનગરનું નામ નવાનગર હતું. જયારે એ જામનગરના રાજાને બીજા લોકોએ જયારે આની ચુગલી કરી, ત્યાં રાતે સ્ત્રીઓ ભેગી અને કોઈ એવી લીલાઓ કરે છે જેથી સ્ત્રીઓ આકર્ષાઈને ત્યાં જાય છે. તો રાજાએ 2 સૈનિકોને મોકલ્યા અને 2 સૈનિકોએ જેને ચુગલી કરીને દૂરથી બતાવ્યું કે આ જે સામે 2 દીવા બળે ને એ દીવા પાસે ત્યાં બધી લીલા ચાલુ છે. તો રાજાના સૈનિકો ત્યાં દીવા સુધી પહોંચી જ ન શક્યા. એક જણો હતો ત્યાં એક બાજુમાં કૂવો છે, કૂવાને આટા મારી રાખ્યો. અને બીજો જામનગર થી આજે એમ માનો ને કે 45 કિલોમીટર દૂર ધ્રોલ છે, ત્યાં ચાલતા ચાલતા પહોંચી ગયો, દીવા સુધી એ પહોંચ્યો નહીં. સવારે જયારે રાજાને આ વસ્તુની ખબર પડી ત્યારે રાજાએ સ્વયં આવીને માફી માંગી. ત્યારે સદગુરુ મહારાજ વિચાર કરે છે કે હવે અહીંયા જગ્યા પણ નાની પડે છે અને લોકોને વધારે સમાવવા માટે છે મારે જાગૃતિ કરાવી છે. તો આ જાગૃતિ મેળે મારે જગ્યા મોટી જોશે અને આ ચુગલી થઈ છે, વારે વારે અહીંયા તકલીફ પડશે. ત્યારે જે જગ્યા જેને કે ચાકલા મંદિરે ગાંગીભાઈનું જે ઘર હતું ત્યારે એને કીધું કે તમે જો હવે ઘર નાનું પડતું હોય તો ચાલો તમે મારી વાડીએ, હું તમને મારી વાડી આપી દઉં. ત્યારે આ જગ્યાએ આવ્યા ત્યારે 1630 આ જગ્યાએ આવ્યા. 1630 અહીંયા આવી અને એને ઝંડો સ્થાપ્યો. હવે આજથી હું ધર્મનો આ કૃષ્ણ પ્રણામી ધર્મનો ઝંડાની સ્થાપના કરું છું. આજથી આ ધર્મ અમલમાં આવશે. ત્યારે જે ખીજડાજીના 2 ઝાડ છે, એક ખીજડાજીનું ઝાડ હતું ત્યાં બેસીને સ્વયં સદગુરુ મહારાજ, બાકીની બધી વનરાયો હતી, ઝાડ પાન હતા, ત્યાં છાયા બેસાડી અને બધાને સત્સંગ કરતા. ત્યારે 1630 આ મંદિરનું જયારે બાંધકામની શરૂઆત થઈ, એટલે કે આજે 400 વર્ષ પહેલા લગભગ થવા આવ્યા. 400 વર્ષ પહેલા સ્થાપના થઈ ગઈ હતી, પણ મંદિર બનતા ટાઈમ લાગે. અને મંદિર જયારે સંપૂર્ણ કમ્પ્લીટ થયું ત્યારે 1630 થાલ હતી. પછી આ ખીજડા 2 જે છે એનો જરાક ટૂંકમાં મહિમા. જયારે વાડી અહીંયા પ્રવચન કરવા આવતા, ચર્ચા કરતા ત્યારે ખીજડાના ઝાડ નીચે બેસીને કરતા. અને ઝાડની પાછી એમ કહે છે કે 2 ઝાડ છે, તો એમાંથી એક ઝાડ પુરાવા રૂપે કે ભવિષ્યની અંદર લોકોને એની જાગૃતતા કેળવાય એ સત્ય શું છે, એ સત્યને કરવા માટે થઈને એ ખીજડાની ડાળમાંથી દાંતણ કરી એની 2 ચીર ત્યાં એને વાવેલી છે. આજે 2 ઝાડ છે, 2 ઝાડની ચીર નથી. એક ઝાડ નીચે બેસીને તે કરતા, બીજા ઝાડ નીચે આજે તમને ફોટામાં પણ બતાવ્યું છે એ ફોટાની અંદર 2 ચીર છે. એક જે ઉગી નથી એટલી ને તેટલી રહે છે, નથી વધતી, નથી ઘટતી, નથી સુકાતી. એક ચીરનું ઝાડ થઈ ગયું, એક ચીરનું ઝાડ થયું ને બીજી 4 જે જમીનની અંદર છે. જે હમણાં ખોદકામ દ્વારા તમને ફોટા દ્વારા બતાવ્યું ને કે મેં જોયું એનું પ્રમાણ છે કે વધતું પણ નથી ને ઘટતું પણ નથી ને સુકાતી પણ નથી. આ એક સત્યનું પ્રમાણ છે કે સત્ય શું છે, સત્ય શું છે એનું પ્રમાણ. બરાબર. હવે હરિભાઈ, આ પ્રાણનાથ ધર્મની અંદર આ માથે જે રૂમાલ બાંધવામાં આવે છે એનો જરા ટૂંકમાં એનો મહિમા બતાવો ને જરાક એનો. હવે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પેલાના જમાનામાં એમાં હતું કે માણસ જયારે બહાર નીકળે ઘરની અને જો એને માથે કઈ ટોપી કે પાઘડી કે રૂમાલ ન બાંધેલો હોય અને ઉઘાડ મથવો જેને કહેવામાં આવે તો એક અપશુકન ગણાતું. બરાબર. અને અમારો ધર્મ જે છે, અમે અમારા ભગવાન કૃષ્ણને પતિ તરીકે માનીએ છીએ. અમે એની પત્ની છીએ, પત્ની સ્વરૂપમાં અમે એને પૂજીએ છીએ. અમે અમારો ધણી કહીએ છીએ, સ્વામી કહીએ છીએ, અમારો નાથ કહીએ છીએ, અમારો પ્રીતમ છે. અમે ગોપી ભાવે અમે એને ભજીએ છીએ. એટલે એની સન્મુખ ઉઘાડા માથે નહીં જવા. એટલે અમે સ્ત્રી છીએ, અમે સ્ત્રી ઉઘાડા માથે પતિ સામે ન જઈ શકે. એટલા માટે આ છે રૂમાલ બાંધી. લોકોને એક ગલત ફહેમી છે કે માથે રૂમાલ બાંધે છે આ મુસલમાન ધર્મ છે, પણ હકીકતે તે નથી. અને બીજું કારણ પણ એ છે, જ્યારે તમે ગુરુ ધારણ કરો, ગુરુના દર્શને જાઓ ત્યારે આ ગુરુના આશીર્વાદ છે અને આશીર્વાદ તમારા માથે હોય ગુરુના, તો તમને ક્યાંય વાંધો આવે નહીં. એટલા માટે આ કરે છે. બાકી તો મેઇન વસ્તુ જોવા જઈએ
તો અમે એક સ્ત્રી ધર્મ છે તો સ્ત્રી ધર્મને ઉઘાડ માથે ફરવું ન જોઈએ, માથે પલ્લું જોઈએ. તો અમે આપણે જે પુરુષ તરીકે આ તન મળ્યું છે તો સાડી નથી પહેરી શકતા, જેથી અમે આ માથે રૂમાલ બાંધી અમે મારા મસ્તકને ઢાંકીએ છીએ. હરિભાઈ, બીજા બધા ધર્મોમાં અને સંપ્રદાયોમાં મૂર્તિ પૂજા થાય છે. કોઈ જગ્યાએ મૂર્તિની પૂજા થતી હોય, કોઈ જગ્યાએ આ આપણે શંકર ભગવાનને જોઈએ તો હા, લિંગ પૂજા એટલે મતલબ કોઈ પણ એક સ્વરૂપની પૂજા થતી હોય છે. કોઈ પણ સ્વરૂપની પૂજા થાય. તો અહીંની આ જે પ્રણામી સંપ્રદાયમાં ધર્મોમાં એક મેં વિશિષ્ટ ખાસિયત જોઈ કે અહીંયા મૂર્તિ પૂજા નથી, મુંગટ, મોરલી અને વાઘાની પૂજા થાય છે. તો નહીં, ખોટી વસ્તુ છે. મુગટ, મુરલી, વાઘાની પૂજા નથી થતી. એવું અમારે જે ભગવાને વાણી છે, અને મેં તમને કીધું ને, એ પાંચમો વેદ કહેવામાં આવે છે. ચાર વેદ છે, જે અજુર્વેદ, અર્થવેદ, સામવેદ, ઋગ્વેદ, જે ચાર વેદ છે. આ પાંચમો વેદ છે. ચાર વેદની અંદર તમે જોશો તો ભગવાનના એને ગુણગાન જરૂર ગાયા છે. બરાબર છે. તો આ પાંચમો વેદ એવો છે કે ભગવાનનું ઘર શું છે, ભગવાનના ઘરની અંદર શું વસ્તુ છે, ભગવાન 24 કલાકની અંદર શું કરે છે, તમને કોઈ વેદની અંદર જાણવા નહીં મળે. તમે એમ કહેશો કે ચાલો કૃષ્ણ ભગવાનને આપણે કૃષ્ણ ભગવાન 24 કલાકમાં શું કરતા, જેમ આપણો 24 કલાકનો દિવસ છે તેમ તેનો પણ 24 કલાકનો દિવસ છે. કોઈ 24 કલાકની અંદર ભગવાન શું કરે છે, ભગવાનના ઘરની અંદર શું ચીજ છે, ભગવાન ક્યાં જમવા બેસે છે, કેવી રીતે જમવા બેસે છે, એ કોઈ ક્યાંય વેદ તમને બતાવતું નથી. જ્યારે અમારે જ્યાં ભગવાન સ્વયં પોતાની વાણી સ્વરૂપ, યાની કે વાંગમય સ્વરૂપ છે, જેમ ભાગવત વાંગમય સ્વરૂપ છે, ગીતા વાંગમય સ્વરૂપ છે, એમાં ભગવાને જે પોતાની વાણી કીધી છે કે આ 24 કલાકની અંદર હું શું કરું છું, 15 પક્ષની અંદર હું શું કરું છું સખીઓ સાથે, મારા શયન કક્ષની અંદર હું શું કરું છું મારી સખીઓ સાથે, એનું ટોટલી વર્ણન ભગવાને પોતાની વાણી દ્વારા ખોલ્યું. આ ભેદ ખોલી દીધો છે. એટલે અમે એ જે સ્વરૂપ છે વાંગમય સ્વરૂપ, એ વાંગમય ભગવાનની વાણી સ્વયં એના સ્વરૂપને માની એની માથે અમે વાઘા વસ્ત્રને એને મુગટ મુરલી શોભાવીએ છીએ. એટલે અંદર જે વાણી સ્વરૂપ છે, તમારે જોવું હોય તો પડી છે વાણી હતી સ્વરૂપ, એ વાણી છે, એ વાણી ભગવાનની છે, સ્વયં પોતે કીધેલી છે, બીજા કોઈ ઉતારેલી નથી. જેમ કે રામાયણ લખ્યું તો વાલ્મીકીએ લખ્યું, તુલસીદાસજીએ લખ્યું. સામાન્ય જનતા તો હું મંદિર સામાન્ય જનતા આવીને એમ જ લાગે છે કે વાઘા, મોરલી અને મુગટની પૂજા થાય છે, અહીંયા મૂર્તિની પૂજા નથી થતી. એવું હકીકતે વાંગમય વાણીમય સ્વરૂપ છે, જેને ચેતનમય સ્વરૂપ કહેવામાં આવે છે. અને ચેતનમય સ્વરૂપને હું તમને કહું, કોક વખત તમે જો સમય તમને મળે તો એક વખત ખાલી વાંચજો. હું તો અનુભવથી કહું છું, મારા એટલા માટે કહું છું કે મને જ્યારે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય છે, હું વાણી સમક્ષ બેસી જાઉં અને પ્રભુને પ્રાર્થના કરું કે મારી આ સમસ્યાનું સમાધાન આપો, અને પેજ ખોલી અને જ્યારે હું વાંચું છું મને મારી સમસ્યાનું સમાધાન આપી દે છે. જીવનની તમારી સમસ્યા, ટોટલી સમસ્યા, જે કઈ સમસ્યા છે એ ટોટલી સમસ્યાનું સમાધાન તમને આપશે. સરસ હરિભાઈ, તમે બહુ સરસ આ મંદિર વિશે અને પ્રણામી ધર્મ વિશે સરસ માહિતી આપી. હવે થોડોક સમયની પાબંદી છે એટલે આપણે ખાલી વધારે નથી પૂછવું, ખાલી આપણે કે આ મંદિરની અંદર કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે અત્યારે, કઈ અન્નક્ષેત્ર છે, પછી બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ અત્યારે કઈ ચાલે છે એ વિશે થોડું ટૂંકમાં. હવે પેલા આ વસ્તુ આપણે જયારે આ મંદિરની સ્થાપના કરી, મેં તમને કીધું મંદિર બનતું હતું ત્યારે જયારે સદગુરુ દેવચંદ્રજી મહારાજ જેમ કે આ ઝાડ વાવ્યું ખીજડાની ચીર કરીને, ત્યારે એક વખત ચર્ચા કરતા હતા કે અત્યારે ભગવાન સખીઓની સાથે જમનાજીમાં ઝીલણા કરે છે. ત્યારે લોકોને વિચાર આવ્યો કેવી રીતે તમે કહી શકો છો, અમને એનો આધાર શું કે અમને પણ ખબર પડે. ત્યારે જયારે ચર્ચા કરતા હતા, બાજુમાંથી પોતાની પહેલી આંગળી દ્વારા લીટી કરી સ્વયં જમનાજી, અખંડ જમનાજી, જે પરમધામના જમનાજી જે પ્રગટ કરી, સૌને તેમાં જમનાજીમાં ઝીલણા કરાવેલા છે. અને આજે પણ એ હયાત છે, અને આજે પણ એ અખંડ છે. અને એ કુવાની પણ ખાસિયત છે કે તેનું તળિયું નથી. મેં તમને કીધું ને સારા પુરાતત્વો આવી ગયા છે, સ્વયં પ્રગટ થયેલો, સ્વયં બનેલો છે, કોઈ મધ્ય બનાવેલો નથી. તમે એની બાંધકામ, તમે એની કોતરણી જોશો તમે કહી શકો. મારી પાસે તો અનુભવ છે, સારા પુરાતત્વો આવીને કહી ગયા છે. અત્યારે પેક કરેલો છે, અત્યારે માથે ઢાંકેલું છે, કારણ કે ત્યાં બાંધકામ નવા મંદિરનું અત્યારે નવનિર્માણ ચાલુ છે, જેથી કરીને અંદર કચરો ન પડે એના માટે અમે ઢાંકી દીધો છે. પછી પાછો જયારે ખોલવામાં આવશે માથેથી એ ઢાંકણું હટાવીને સ્વયં ત્યારે તમે જોઈ શકશો. પછી આપણે પાણી જોઈ શકીએ ને. હા, તમે રાતે આવીને જયારે સાંભળશો ને તો તમને કાયદેસર અવાજ આવશે કે અંદર પાણીની જલધારા પડે છે. એટલે અખંડ જમનાજી છે, પરમધામના જમનાજી છે. અને તમારે અને ઘણી વખત સાદું પાણી હોય ને,
તો 2 દિવસ રાખો ને તો એમાં બગડી જાય છે. 5 વર્ષ પહેલાનું પાણી લઈને રાખ્યું છે. હજી વિચાર કરો, જેમ ગંગાજીનું પાણી નથી ગંધાતું એમ આ પણ નથી ગંધાતું. એ સાબિતી છે કે જમનાજીનું પાણી છે. એની પ્રવૃત્તિ ચાલે છે એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં. પેલી તો એક અહીંયા જો જે વિદ્યાર્થીઓ ભણે છે, પ્રણામી સંપ્રદાય આપણા સંસ્થાની સ્કૂલ પણ ચાલે છે જેને પ્રણામી ગ્લોબલ સ્કૂલ કહે છે. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાત મીડિયમ જામનગરમાં જ છે. બરાબર છે. જે આપણે રણજીતનગરની અંદર છે સ્કૂલ, મોટી જબરજસ્ત પ્રણામી ગ્લોબલ સ્કૂલ ચાલે છે. ત્યાર પછી બીજા વિદ્યાર્થીઓ જ્યાં રહીને ભણે છે, જે ધર્મની અંદર ધર્મનું શિક્ષણ મેળવે છે. બરાબર. જે આ વાણી છે, અમારા મુખ્ય 4 ભાગ છે. પહેલો ભાગ છે સેવા પૂજા, બીજો ભાગ છે વિતક, ત્રીજો ભાગ છે ચિતવણી અને ચોથી જે વાણી સ્વયં ભગવાને. આ અમારા 4 આધાર છે, 4 પાયા છે. જેને ધર્મ વિશે જાણવું છે, જે પ્રણામી સંપ્રદાય વિશે જાણે, ધર્મ વિશે જાણવા માંગે છે, એ પણ તેને અહીંયા ભણાવવામાં આવે છે. બીજું, અહીંયા ઘણી એવી પ્રકૃતિ ચાલે છે, જેમ કે ગૌશાળા ચાલે છે. અહીંથી થોડે દૂર ખેબા ચોકડી, રાજકોટ હાઈવે, કાલાવાડ હાઈવે ચાલુ છે, ત્યાં ખેબા ચોકડીએ ગૌશાળા ચાલે છે. જેમાં ઓછામાં ઓછા મારા ખ્યાલથી અત્યારે 350 ગીર ગાય છે. આ બધા નિભાવ કેવી રીતના થાય? નિભાવ ટોટલી આ મંદિર ખર્ચનો છે. મંદિર થકી અને દાતાઓ દ્વારા આપે છે. નિયમિત આવે છે દાતાઓનું દાન. બરાબર છે. જેમ કે અત્યારે મંદિર નવનિર્માણ ચાલુ છે તો દાનનો પ્રવાહ ચાલુ છે. પછી માનો કે કોઈ આ તો ચાલે છે. આ મંદિર તો જગ વિખ્યાત છે. બરાબર. એટલે ઘણા તો બહાર થી બીજા રાજ્યમાંથી અથવા તો બીજા દેશમાંથી પણ આવે છે કરવા માટે આવે છે. બીજા દેશમાંથી પણ આવે છે. જમવાની વ્યવસ્થા અહીંયા એના માટે ઉતારાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે. સમજી ગયા? બધી વ્યવસ્થા છે. બારે કોઈ જાણકાર આવે, કોઈ ભલે પ્રણામી હોય કે ન હોય, સમજી ગયા? અને પ્રણામી નથી તો પણ એને જો અહીંયા રોકાવું હોય અને ધર્મ વિશે જાણવું હોય, અનુભૂતિ કરવી હોય, અને તમે હજી કદાચ આગળ જશો તો તમને એક બીજી વસ્તુ પણ કહી દઉં કે ધર્મને આ મંત્રની જે તાકાત આપણે વાત કરી, તાકાત શું છે, તમને સચોટ પુરાવો એક આપી દઉં. આપણે જ્યાં ગેટમાં અંદર દાખલ થઈએ છીએ ને, તો બારે એક મોટો પથ્થર છે, શિલા. તમે જોજો અત્યારે જઈને. એ શિલા ક્યાંથી છે ખબર છે? એ શિલા રાજકોટ ગોંડલ છે ને, ગોંડલની બાજુમાં મોવિયા ગામ છે. મોવિયા ગામ જોયું. બરાબર. એ મોવિયા ગામથી જે 5 જણ એવા સંતો હતા, જે આયના ત્યારના જે ધર્મ ગાદીપતિ હતા, એની સાથે તેનો વિરોધ હતો, તો એ શિલા તેને હવામાં ઉડાડી અને એને મારવા માટે મોકલી છે. તો હવામાં ઉડી જ્યારે એને જોયું કે આ મારવા માટે આવે છે, એ જે આયના ગાદીપતિ હતા ત્યારને, નામ તો બિહારીદાસ થતું, એ બિહારીદાસને જ્યારે મારવા માટે મોકલ્યા, ત્યારે બિહારીદાસે હવામાં તારતમ મંત્ર દ્વારા 2 ટુકડા કરી, એક ટુકડો ત્યાં બારે ઉતાર્યો અને એક ટુકડો ત્યાં પાછો મોકલી દીધો. આ તાકાત છે. આ તાકાત મંત્રની કે મંદિરની અંદર પણ પ્રવેશ નહીં કર્યો એને, અને પોતાની મંત્રની આ તારતમ મંત્રની શક્તિથી એને બહાર ઉતાર્યો, અને ત્યાં એને સજા રૂપે કે ત્યાંથી એના બધા માથે પગ દઈ અને અંદર આવે. તમે જોજો, દેખાડજો પણ કે જોયો તો બહાર પડે. હા, આ પથ્થર એ છે. તો આ મંત્રની તાકાતથી વિચાર કરી લ્યો કે જે હવામાં એને તોડી શકતું હોય. આ મંત્ર મેં ખુદ અનુભવ કરેલા છે. આ જે જૂનું મંદિર હતું તોડી ફાડીને નવું નિર્માણ માટે શરૂ કર્યું છે. એટલે એનો ટાર્ગેટ કેટલા વર્ષ અત્યારે મંદિરનો ટાર્ગેટ તો હજી પાકો યાદ નથી, કારણ કે ક્યારે આપણે ધારીએ કાંઈ ને થાય નીકળે કાંઈ, પણ સમય મર્યાદા અમે બાંધેલી છે કે ઓછામાં ઓછા 4 વર્ષની અંદર, કારણ કે આજે 2025 છે. બરાબર છે. તો 4 વર્ષની 2029, યાને કે 400 વર્ષ જયારે મંદિરની સ્થાપનાને પૂરા થાય, 1630 જયારે મંદિર બનીને તૈયાર થઈ ગયું હતું, તો આ વખતે પણ 2030 યાને કે પૂરા 400 વર્ષ થાય એ પહેલા અમારે મંદિરને પરિપૂર્ણ કરવાની એવી અમારી નેમ છે. થઈ જાય તો ભગવાનની ઈચ્છા હોય તો બધું થઈ જાય. એટલે આ શું છે કે જે પછી જે મહોત્સવ મોટો થશે ત્યાં તો થાય જ ને, કારણ કે મંદિરનું નવું નિર્માણ છે અને ભવ્ય મંદિર બનશે. સરસ સરસ. હરિભાઈ, તમે દર્શક મિત્રોને બહુ સરસ માહિતી આપી કે જે લોકો આ મંદિર વિશે નથી જાણતા એ લોકોને, અને આ ધર્મ વિશે જે નથી જાણતા એને સરસ માહિતી મળશે, અને ભગવાન પ્રત્યે એને જે ભાવ છે એ ભાવ ડબલ થઈ જાય, મને એવી આશા છે. એટલે આ તમે જે મુલાકાત આપી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મને એક અફસોસ રહી જાય છે કે તમે કેમેરા સામે ના આવ્યા, એ મને થોડોક અંદરથી અફસોસ રહી ગયો, કારણ કે તમને એવું લાગે છે કે મારે કેમેરા સામે હરિભાઈ મિત્રો હરિભાઈ ને એવું છે કે હું લાઈ નથી આવતો એટલે કેમેરા સામે નથી આવ્યા. તો કાંઈ વાંધો નહીં,
પણ એની વાણી તો આવી જ છે ને આપણે કેમેરા સામે. એની વાણી આપણે પ્રત્યક્ષ જીવંત રહેવાની છે. જ્યાં સુધી યુટ્યુબ જીવંત રહેશે ત્યાં સુધી હરિભાઈની વાણી જીવંત રહેશે. સરસ. ભવિષ્યમાં તમને જ્યારે પણ કોઈ એવા સવાલ ઉભા થાય ધર્મ વિશે, પ્રણામી સંપ્રદાયના ધર્મ વિશે, તમે મારી મુલાકાત લઈ શકો છો. રાજજીની મુલાકાત લઈશો. રાજજી કૃપા કરશે તો સૌને આ બાબતનું જ્ઞાન મળશે. પ્રણામ. પ્રણામ.